વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જુદા જુદા અદિશ ક્ષેત્રનું ડાયવર્જન્સ જોઈ ગયા, ગ્રેડિયન્ટ જોઈ ગયા. અને ત્યાર પછીના ટોપિકમાં આપણે આગળ અભ્યાસ કરશું સદિશ ક્ષેત્રનું ડાયવર્જન્સ. તો બંને વચ્ચે થોડો ફેરફાર છે. બંનેમાં આપણે ડેલ લઈ છીએ અને એની કિંમત છે એ એક વખત અદિશ ક્ષેત્ર સાથે, એટલે આપણે ગ્રેડિયન્ટ મળે. અને જો સદિશ ક્ષેત્ર હોય તો આપણે ડાયવર્જન્સ મળે. તો આગલા લેક્ચરમાં આપણે છે આવી થિયરીની ડિસ્કશન કરીને એક બે એક્ઝામ્પલ જોઈ ગયા હતા. બહુ સરળ પ્રકારના એક્ઝામ્પલ હતા. હવે એના ઉપરના કેટલાક થોડા વધારે જુદી જુદી મેથડના એક્ઝામ્પલ જોઈશું. તો આ આપણે આગળ જોઈ ગયેલા છીએ ઉદાહરણ. આના માટેનું ગ્રેડિયન્ટ મેળવેલું હતું. બહુ સરળ ગ્રેડિયન્ટ. તો એની કિંમત મૂકી દીધી ડેલ બાય ડેલ એક્સ આઈ ક્રેટ ડેલ બાય ડેલ વાય જે ડેલ બાય ડેલ ઝેડ કે એક્સ સ્ક્વેર વાય ક્યુબ ઝેડ રેસ ટુ 4, અને એનું ગ્રેડિયન્ટ મેળવ્યું હતું. આ આપણે આગળ જોઈ ગયેલા છીએ. તો એની કિંમત છે આપણે આજે મળતી હતી સદિશ મળતી હતી. એવી જ રીતે બીજું એક ઉદાહરણ જોઈ ગયું હતું કે આનું છે એ ગ્રેડિયન્ટ મેળવીએ. તો ખાસ કરીને આની અંદર વિકલન કઈ રીતે કરવું એ આપણે આવડતું હોય તો કાંઈ વધારે પ્રોબ્લેમ થાય એવો નથી. એટલે ત્યારે પણ મેં કીધું હતું બરાબર પ્રેક્ટિસ કરજો. આ જ વસ્તુ ફરી પાછી છે એ ડાયવર્જન્સની અંદર આવશે, ફરી પાછી કર્લની અંદર આવશે. તો આ પણ આપણે જોઈ ગયેલા છીએ. હવે ત્યાર પછી નવો એક્ઝામ્પલ, ઉદાહરણ 3. ફાઈ ઇક્વલ ટુ એક્સ વાય પ્લસ વાય ઝેડ વડે અપાતા એક અદિશ ક્ષેત્ર માટે 1,2,3 બિંદુ પાસે મહત્તમ ફેરફારના દરનું મૂલ્ય અને દિશા શોધો. તો મેથડ આગલા જેવી અને એમાં થોડોક વધારાનો ઉમેરો કરેલો છે. પણ પ્રશ્ન સમજી અને એમાં શું કરવાનું છે એ આપને ખ્યાલ નથી. પણ થિયરી વખતે મેં સમજાવ્યું હતું કે તમે જે ગ્રેડિયન્ટ મેળવો છો એ ગ્રેડિયન્ટ ખરેખર તમને શું આપે છે? તો આપેલ અદિશ ક્ષેત્રનો મહત્તમ ફેરફાર દર્શાવે છે. એટલે અહીંયા ગ્રેડિયન્ટ મેળવો એવું કીધું નથી. આ જ એક્ઝામ્પલ ગ્રેડિયન્ટ મેળવો એમ પણ કહી શકાય સરળ રીતે પૂછવું હોય તો. પણ થોડું વધારાનું તમારું નોલેજ તપાસવા માટે ગ્રેડિયન્ટ મેળવવાની જગ્યાએ શું કીધું છે? મહત્તમ ફેરફારના દરનું મૂલ્ય અને દિશા શોધો. એટલે પહેલા મહત્તમ ફેરફાર મેળવશું આપણે, ત્યારબાદ એનું મૂલ્ય મેળવશું અને ત્યારબાદ એની દિશા મેળવશું. એટલે જુદા જુદા 3 પોઈન્ટ એની અંદર આપણે જોવાના થયા. તો પ્રથમ આપણે આવો મહત્તમ ફેરફાર મેળવવો છે તો એના માટે શું કરવું પડે? તો આ માટે આપણે પ્રથમ અદિશ ક્ષેત્રનો ગ્રેડિયન્ટ ડેલ્ટા ફાઈ શોધવો જોઈએ. અને આ ડેલ્ટા ફાઈ એટલે શું થશે? આપણો મહત્તમ ફેરફારનો દર. તો એના માટે આગળ ઉદાહરણ 1 અને 2 માં જોઈ ગયા એ જ મેથડથી ડેલ ફાઈ ઇક્વલ ટુ ડેલ બાય ડેલ એક્સ આઈ ડેલ બાય ડેલ વાય જે ડેલ બાય ડેલ ઝેડ કે, અને જે ફાઈ આપેલ છે એની કિંમત એક્સ વાય પ્લસ વાય ઝેડ. તો હવે અહીંથી આગળ આપણે આવડે, કારણ કે આ તો ઉદાહરણ 2 અને 1 ની અંદર આ જ પ્રકારના એક્ઝામ્પલ જોઈ ગયા છે આપણે. તો અહીંયા ફરી પાછું શું કરશું? તો કે આ છે આખો એક્સ સાથેનો, વાય સાથેનો અને ઝેડ સાથે ઓપરેશન લેવાનું છે. તો આમાં આપણે ડાયરેક્ટ આપી દીધું છે. આગલા 2 ઉદાહરણની અંદર થોડું સમજાય એટલા માટે આ એક્સ વાય પ્લસ વાય ઝેડ આની સાથે અહીં ગુણાકારમાં મૂક્યું હતું. આ આખું આની સાથે ગુણાકારમાં મૂકેલ હતું. આખું સ્ટેપ આની સાથે ગુણાકાર, કારણ કે પ્રારંભિક હતું અને થોડી આપણે પ્રેક્ટિસની જરૂર એટલા માટે. હવે આપણે આવડી ગયું છે એટલે અહીંયા ડાયરેક્ટ સ્ટેપ મૂકેલા છે. આ એક્સ ઓપરેટર આ આખાને લાગુ પાડો તો વાય અચળ છે અને એક્સનું વિકલન ડેલ એક્સ બાય ડેલ એક્સ એટલે 1 થાય, વાય એમના એમ. ત્યાર પછી વાય ઝેડ સાથે આનું ઓપરેશન લ્યો તો ડેલ બાય ડેલ એક્સ વાય ઝેડ એ એક્સની સાપેક્ષ હોવાથી આમાં એક્સ ક્યાંય છે નહીં, માટે આખું પદ અચળ થાય અને અચળ પદનું વિકલન શૂન્ય, માટે શૂન્ય. આઈ કેરેટ એમનું એમ. તો સમજાણું આટલું બરાબર? બંને પદનું એક્સની સાપેક્ષ વિકલન લીધું. આ જ પ્રકારે આ બંને સ્ટેપનું વાયની સાપેક્ષ વિકલન લ્યો તો એક્સ વાય, વાયની સાપેક્ષ લેશું તો આમાં
એક્સ અચળ, વાયનું વિકલન, ડેલ વાય બાય ડેલ વાય એટલે 1 થયું. બીજા પદનું વિકલન લ્યો તો વાયની સાપેક્ષ એટલે ઝેડ અચળ, વાયનું વિકલન ડેલ વાય બાય ડેલ વાય અને ઝેડ એમના એમ. આવે છે ખ્યાલ બરાબર? આ જ રીતે ઝેડની સાપેક્ષ લ્યો તો એક્સ વાયનું પહેલા લ્યો તો આમાં ઝેડ નથી એટલે આખું અચળ પદ, માટે આનું વિકલન 0, તો અહીં આપણે 0 મેળવીશું. ત્યારબાદ ઝેડની સાપેક્ષ વાય અચળ, ઝેડનું વિકલન ડેલ ઝેડ બાય ડેલ ઝેડ એટલે 1. તો આપણે આ પ્રકારે કિંમત મળી અને સાદું રૂપ આપો તો આની અંદર માત્ર વાય મળે છે, આની અંદર એક્સ પ્લસ ઝેડ મળે છે અને અહીંયા ખાલી વાય મળે છે. એને ફરી પાછા આ સ્ટેપને લખી નાખો તો વાય આઈ કેરેટ એક્સ પ્લસ ઝેડ જે કેરેટ વાય કે કેરેટ. તો આ આપણે ખાલી ગ્રેડિયન્ટ મેળવવાનું કીધું હોત તો અહીં સુધીનો એક્ઝામ્પલ આવત. એટલે આગલા 2 ઉદાહરણ અહીં સુધી આપણે જોઈ ગયા છે. એમાં ઉમેરો થયો કે 1, 2 અને 3 1, 2, 3 બિંદુ પાસે એનો મહત્તમ ફેરફારનો દર શોધો. તો આપણે એમાં 1, 2, 3 મૂકી દેવાના છે. તો એક્સની જગ્યાએ 1, વાયની જગ્યાએ 2 અને ઝેડની જગ્યાએ 3. તો અહીંયા વાયની જગ્યાએ 2 મૂક્યા, એક્સની જગ્યાએ 1 મૂક્યા, ઝેડની જગ્યાએ 3 એટલે 3 + 1 એટલે 4. ફરીથી વાયની જગ્યાએ 2. તો મહત્તમ ફેરફારનો દર શોધો. તો આ બીજો પોઈન્ટ થયો. તો તમને કેટલું પૂછેલું છે એ જોવાનું. ધીમે ધીમે આમાં થોડું થોડું એડ થતું જાય છે. ખાલી તમને ગ્રેડિયન્ટ કીધું હોત તો આ ગ્રેડિયન્ટ આવી ગયો, આ બિંદુએ શોધો તો આ જવાબ આવી ગયો. એની જગ્યાએ મહત્તમ ફેરફારનો દર કીધો છે તો આ મહત્તમ ફેરફારનો દર થઈ ગયો. તો હજી આગળ આપણે શું કીધું છે? મહત્તમ ફેરફારના દરનું મૂલ્ય શોધો. તો બીજું કાંઈ નથી કરવાનું, એ પણ વિકલન માટે શોધી ગયા છીએ આપણે આગળ ઉપર કે કોઈ પણ સદિશ હોય એનું મૂલ્ય શોધવું હોય તો સદિશ એ એનું મૂલ્ય માનાંકમાં શું થાય તો કે ઇક્વલ ટુ √ax² + ay² + az². તો એ જાને લાગુ પાડો તો આપણા માટે આ જે છે વિધેય આ φx, φy અને φz એ તરીકે લ્યો તો આનું મૂલ્ય મળશે આપને ડેલ ફાઈ ઇક્વલ ટુ 4 એટલે 2 નો વર્ગ, 16 એટલે 4 નો વર્ગ અને 2 નો વર્ગ એટલે 4 + 16 + 4 એટલે 24. તો આ આપણો જવાબ મળ્યો જે બિંદુ 1, 2, 3 પાસે ફેરફારના દરનું મહત્તમ મૂલ્ય દર્શાવે છે. એટલે આપણો એક જવાબ થયો આ ફરીથી મહત્તમ ફેરફારનું મૂલ્ય. અને હવે એની દિશા કીધી છે. તો કોઈ પણ સદિશની દિશા, તો સદિશ એટલે આપણે શીખી ગયા છીએ આગળ. સદિશ એટલે શું? તો કે 2 વસ્તુનું કોમ્બિનેશન છે, એક મૂલ્ય અને દિશા. તો સદિશનું મૂલ્ય અને દિશા, એમાં દિશા માટે એકમ સદિશ ધારી લ્યો અને પછી સદિશનું મૂલ્ય એમાં સાથે છે એને રજૂ કરી દો એટલે આપણે સદિશ મળે. તો અહીંયા આપણે દિશા શોધવી હોય તો એનો એકમ સદિશ મેળવવો પડશે અને પછી એનો મૂલ્ય સાથે ગુણાકાર લેવો પડશે. તો આપણે જાણીએ છીએ કે એકમ સદિશ મેળવવો હોય તો કેમ મળે તો કે યુનિટ વેક્ટર u ઇક્વલ ટુ, આપણે કોઈ પણ યુનિટ વેક્ટર લેતા હતા સદિશ એ નો, તો સદિશ એ ના છેદમાં સદિશ એ નું મૂલ્ય. તો અહીંયા આપણી પાસે કોણ છે? સદિશ ફાઈ. તો એનું મૂલ્ય વળી આ ફેરફારની દિશા એ ડેલ્ટા ફાઈના એકમ સદિશની દિશામાં હોય. ફેરફારનું મૂલ્ય અને દિશા શોધો. તો આપણે જે ચર્ચા કરી ગયા એમાં આપણે મેળવવાનું શું થયું? એકમ સદિશની દિશા. તો એકમ સદિશ મેળવવા માટે તો એકમ સદિશ એટલે આપેલ સદિશ અને એનું મૂલ્ય. તો સદિશ તરીકે તો શું હતું આપણી પાસે? અહીંયા જો 2i કેરેટ + 4j કેરેટ + 2k કેરેટ. તો આ આપણો સદિશ થયો અને એનું મૂલ્ય કેટલું મળ્યું હતું? √24. તો તમે આ સદિશ પણ લખી શકો અથવા આને બીજી રીતે અભિવ્યક્તિ આની શું છે તો કે 2, 4, 2 અથવા આમને આમ લખો તો પણ વાંધો નથી. એટલે અહીંયા આપણે લખ્યું છે
2,4,2 આપેલ સદિશ અને એનું મૂલ્ય છેદમાં, તો મૂલ્ય કેટલું મળ્યું હતું? √24. તો એકમ સદિશની દિશામાં આ રીતે આપણે કિંમત પ્રાપ્ત થાય છે. તો આખો એક્ઝામ્પલ સરસ છે. આપણે ગ્રેડિયન્ટ શોધતા આવડે છે. એના ઉપરથી મહત્તમ ફેરફારનું મૂલ્ય ફરીથી રિવિઝન કરું છું, કારણ કે બધું આની અંદર આવી ગયું છે, ઘણા બધા મુદ્દા. મહત્તમ ફેરફારનું મૂલ્ય એટલે એમને આપી દીધું. આપેલા બિંદુએ કીધું છે તો બિંદુની કિંમત મૂકો, ત્યારબાદ એનું મૂલ્ય શોધવાનું છે, તો એ સદિશ મળે એનું મૂલ્ય શોધો. ત્યાર પછી ફેરફારની દિશા કીધી છે, તો જે છેલ્લો સદિશ મળ્યો હતો આની આગળનું ફોર્મ્યુલા, એની અંદરથી તમે એકમ સદિશ મેળવો, અને એકમ સદિશ મેળવવા માટે તમારે શું કરવું પડે? તો આપેલ સદિશ અને છેદમાં એનું મૂલ્ય મૂકો. એ વાત થઈ પૂરી. તો આટલી ચર્ચા આ એક્ઝામ્પલની અંદર છે. ક્લિયર? તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ 3માં આપેલ બિંદુ પાસે આપેલ અદિશ ક્ષેત્રમાં ફેરફારનો દર 3i + 3j + 3k સદિશની દિશામાં કેટલો હશે? તો એ નવી કિંમત આપવાને બદલે આગલો એક્ઝામ્પલ આપણો એમને આપણે ઉપયોગમાં લઈ લઈશું. એટલે આખો એક્ઝામ્પલ જો નવેસરથી પૂછવાનું હોય તો ઉદાહરણ 3ની રકમ એમને આપે, અને ત્યાં કેટલો ફેરફાર કરે? તો કે આપેલ અદિશ ક્ષેત્રમાં ફેરફારનો દર એકમ સદિશ માટે કીધો, તો એની જગ્યાએ અહીંયા શબ્દ શું વાપર્યો છે? 3i + 3j + 3k સદિશની દિશામાં કેટલો? એટલે આગલો પોર્શન આપણે ગણતરી કરેલો છે, એનો ડાયરેક્ટ ઉપયોગ કરી લઈશું. ઉદાહરણ 3 પરથી આપણે અદિશ ક્ષેત્રના ફેરફારનો દર ∇ϕ = 2i + 4j + 2k એ 2,4,2 અહીં સુધી આપણે લીધેલો હતો. આટલું ત્યાં મેળવેલું છે, એટલે એ ગણતરી અહીંયા કરવાની જરૂર રહેતી નથી. જો નવેસરથી આખું એક્ઝામ્પલ હોય તો એ કરવાનું, અહીં સુધી મેળવવાનું. અને અહીંથી ફરી પાછું આપણે નવી વાત કરી કે જો આની દિશામાં મેળવવો હોય તો પહેલામાં આપણે શું કર્યું હતું? એકમ સદિશ લીધો હતો અને એના માટેની વાત કરી હતી. અહીંયા આપણે આ સદિશ આપી દીધો. તો આ સદિશ એટલે શું થયું? 3, 3, 3 એટલે 3,3,3 સદિશની દિશામાં એકમ સદિશ. તો આનો એકમ સદિશ મેળવવો પડશે. ત્યાં આપણે મૂળ સદિશનો એકમ સદિશ જે મળ્યો હતો એનો લીધો તો આનો 2,4,2 નો અહીંયા આપણે આનો લઈશું, તો 3,3,3 અને આનું મૂલ્ય કેટલું થાય? તો કે પહેલા મેળવ્યું હતું એ જ રીતે √3² + 3² + 3² એટલે 9 + 9 + 9 એટલે 27 થયા. પણ કેવા? √27. તો આપેલ સદિશનું મૂલ્ય અને આપેલ સદિશ, તો ફરી પાછો n મૂકી દીધો યુનિટ વેક્ટર. હવે આને સાદુરૂપ આપો, આના છેદમાં મૂકી દો, આના છેદમાં મૂકી દો, આના છેદમાં મૂકી દો. તો આખું લેવા જાઓ તો આ 3 છે અને આ 27 છે. એટલે 3 એટલે જો એને રૂટમાં લ્યો તો ફરી પાછી કિંમત કેટલી થઈ જાય? 9 થાય. એટલે √9/27 એવી કિંમત થાય. અથવા તમે આની અંદર છે રૂટમાંથી આને બહાર કાઢો તો આખી કિંમત છે છેદમાં મૂકો તો 3 એટલે 9 થયું રૂટની અંદર, તો 9/27 એટલે √3 મળ્યા. આને રૂટમાં મૂકી દો એટલે રૂટમાં મૂકશો એટલે 9 થાય, તો આખું 9/27 રૂટમાં છે એટલે √3. તો આ કિંમત આપને એકમ સદિશ માટેની મળી. એકમ સદિશ આ રીતનો પ્રાપ્ત થયો. હવે આપણે કીધું છે આ સદિશની દિશામાં કેટલો? તો માંગેલ દિશામાં અદિશ ક્ષેત્રનો ફેરફારનો દર ∇ϕ, આગળ ∇ϕ મેળવેલો હતો. હા, અને એની સાથે આપણે ગુણાકારમાં શું મૂક્યું હતું? એકમ સદિશ. પણ એ એકમ સદિશ આગલા એક્ઝામ્પલમાં આનો જ લીધો હતો, અહીંયા આપણે આનો કીધો છે. તો આનો એકમ સદિશ જે મેળવ્યો છે એ ગુણાકારમાં મૂકી દેવાનો, બીજું કાંઈ નહીં. તો 2,4,2 × 1/√3 1/√3
1/√3 એટલે શું મૂક્યો આપણે? આ એકમ સદિશ મૂક્યો, બીજું કાંઈ કરેલું નથી. અને આનો બધાનો ગુણાકાર કરી નાખો. આખામાંથી 1/√3 છે કોમન લઈ અને ગુણાકાર કરો એટલે 2. 1/√3 કોમન લઈ લીધો, 2 + 4 + 2, કારણ કે આની સાથેનો ગુણાકાર લેતા જશો એટલે આ એક્સ આઈ કેરેટ વાય કેરેટ જે કેરેટ અને કે કેરેટ થયા. અહીંયા શું? આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ થયા. એટલે આનો આની સાથેનો ગુણાકાર, આનો આની સાથેનો ગુણાકાર, આનો આની સાથેનો ગુણાકાર અને બધાનો સરવાળો એટલે 2 ખરેખર આના છેદમાં √3 છે, આના છેદમાં √3 છે, આના છેદમાં √3 આપણે બહાર લઈ લીધા એટલે જવાબ મળ્યો 8/√3. તો આગલા ઉદાહરણમાં થોડો ફેરફાર કરી અને આપણે આ નવો એક્ઝામ્પલ મેળવો. તો બધામાં જેમ જેમ થોડું થોડું એડ થતા જાય એમ એમ તમને નવી નવી પ્રેક્ટિસ થતી જાય છે. પણ આગળનું જો ક્લિયર હોય તો કાંઈ મુશ્કેલી નથી. ચાલો નવું એક ઉદાહરણ લઈએ ફરીથી. સ્થાન સદિશના મૂલ્ય r બરાબર √x² + y² + z² નું ગ્રેડિયન્ટ શોધો. આ ફરી પાછું યાદ રાખજો. સ્થાન સદિશ r એટલે xi કેરેટ + yj કેરેટ + zk કેરેટ અને એનું મૂલ્ય લ્યો એટલે હમણાં જ જે રીતે મેળવેલું હતું √ax² ay² az² એની જગ્યાએ અહીંયા xyz છે એટલે x² + y² + z². અથવા જો અહીંયા સ્ક્વેર લ્યો તો r² = x² + y² + z². આ બધું ડિટેલિંગ એટલા માટે આટલું બધું કહું છું કે આ ટાઈપના એક્ઝામ્પલ ઘણા બધા આવે છે. માઇનોર ફેરફાર વાળા ગ્રેડિયન્ટની અંદર પણ આવે છે અને પછીનો ટોપિક આપણો જે ડાયવર્જન્સનો છે એની અંદર પણ આવા સ્થાન સદિશ r વાળા સૂત્રો આવશે. તો r એટલે આપને ખબર હોવી જોઈએ આ છે. હવે ડેલ r તો એ આપણી જૂની મેથડ ∂∂x i કેરેટ ∂∂j ∂y j કેરેટ ∂∂z k કેરેટ અને r ની જગ્યાએ કિંમત મૂકી દીધી. હવે ફરી પાછું આ ગુણાકારમાં પહેલી પદ સાથે આવશે, બીજા સાથે અને ત્રીજા સાથે x² y² z². અહીંયા આપણે વર્ગમૂળની નિશાનીની જગ્યાએ 1/2 મૂકેલા છે. 1/2 1/2. હવે આપણી મેથડ પાછી વિકલનની. તો આ આખા પદનું વિકલન કરવું છે. બીજું ભૂલી જાઓ, વિકલન આપણે આવડતું હોવું જોઈએ. તો વિકલનમાં શું કરીએ છીએ કે કોઈ પણ રાશિની ઘાત હોય એ ઘાત આપણે શું કરીએ છીએ? આગળ લઈએ છીએ x⁻n. તો n × x⁻n - 1. તો અહીંયા n-1 અને 1/2 એટલે શું કરશું? 1/2 આ ઘાત છે આગળ મૂકશું, બ્રેકેટમાં x² + y² + z² હોલ રેઝ ટુ શું મૂકશું? 1/2 - 1 ને 1/2 - 1 એટલે શું થાય? -1/2. આ જે આપણે કેનું વિકલન કર્યું? માત્ર ઘાતનું. અંદરના ચલનું વિકલન ફરી પાછું તો x² નું વિકલન x ની સાપેક્ષ એટલે બ્રેકેટમાં 2x આવશે +y² નું x ની સાપેક્ષ એટલે અચળ છે એટલે 0 થશે. z² નું x ની સાપેક્ષ છે એટલે અહીંયા અચળ ગણાય તો આનું વિકલન 0. તો માત્ર 2x જ આવશે. એવી જ રીતે આ સ્ટેપનું, એવી જ રીતે આ સ્ટેપનું. ત્રણે ત્રણમાં મેથડ સેમ. જોઈએ ફરી પાછું. તો આ 1/2 આગળ લીધા, સ્ટેપ એમનેમ 1/2 - 1 અને આ આખાનું વિકલન. જો એક સ્ટેપ આની અંદર વધારે બતાવ્યું છે આપણે કે હવે આનું ફરી પાછું આ ઘાતનું વિકલન કર્યું, પણ હું ડાયરેક્ટ બોલી ગયો તો એ રીતે તમે ડાયરેક્ટ પછી લખી શકો ખરા. હવે આ y ને z બેયનું તો 0 થાય, x² નું શું થાય? 2x. તો 2xi તો આ એક આખું સ્ટેપ બચી જાય. તો એવી જ રીતે આની અંદર પણ એમ જ કર્યું છે આ બીજા સ્ટેપનું. તો 1/2 આગળ લઈ લીધા, 1/2 - 1 કરી નાખ્યા એમનું એમ અને પછી z માટે એવી જ રીતે આ j માટે અને k માટે.
હવે આનું સાદુરૂપ આપશું એટલે હું આનું વિકલન કરશું 2x, આ 0 0, અહીંયા વિકલન કરશું એટલે આ 0 આ 0, આનું 2y, આ બંને 0 ને અહીંયા શું 2z. પણ બધામાં આટલું પદ છે એવું છે કોમન છે, તો એને તમે બહાર લઈ શકો ખરા. અહીંયા આપણે એક સ્ટેપ એમાં પણ વધારે બતાવ્યું છે. ખરેખર તમે પહેલેથી બહાર લેવું હોય તો લઈ શકાય ખરું, અહીંયા બતાવવા માટે રાખ્યું છે કે 2 2 અહીંયા કટ કરવા છે આપણે. આમાં 2x 0 0, આમાં 0 2y 0, આમાં 0 0 2z. તો આ 2 અને આ 2 કટ થશે, આ 2 અને આ 2 કટ થશે, આ 2 અને આ 2 કટ થશે. તો બાકી શું વધશે? x² + y² + z². આમાં પણ એવું, આમાં પણ એવું, અને એ ત્રણે ત્રણને તમે કોમન લ્યો એટલે x² + y² + z² -1/2. અહીંયા બાકી વધે છે 2x i caret, 2x i caret, 2 2 કટ, 2y j caret, 2 2 કટ એટલે y j caret. એવી રીતે ખાલી વધ્યા 2z caret, એમાં 2 2 કટ એટલે z k caret. તો ડેલ r ની આવી કિંમત અત્યારે આપણે મળી. હવે x i caret plus y j caret plus z k caret, આ -1/2 છે એને છેદમાં લઈ જાઓ એટલે +1/2 થાય, અને 1/2 ને આપણે સામાન્ય રીતે રૂટ તરીકે દર્શાવી છે. હવે આગળ શરૂઆતમાં જ રકમની સાથે આપણે પ્રોબ્લેમ જોયો ને તરત કીધું હતું કે આ શું છે? x i caret y j caret z k caret. તો આ વેક્ટર r છે, સદિશ r છે, અને આ શું છે? r નું મૂલ્ય છે. તો આપણે આને આમ લખી શકીએ કે આ સદિશ r અને આ r નું મૂલ્ય. તો ફરીથી r અને r નો ગુણોત્તર સદિશ r ને, તો એને તો આપણે એકમ સદિશ કહી છીએ, તો આપણે એકમ સદિશ મેળવ્યો. તો સરસ એક્ઝામ્પલ. હવે આમાં એમ પણ પૂછી શકાય કે દર્શાવો કે સ્થાન સદિશ r નો ગ્રેડિયન્ટ એ r ને યુનિટ વેક્ટર તરીકે દર્શાવે છે. તો સાબિત કરો એવું કીધું હોય તો એક્ઝામ્પલ આનો આ જ, ઉપરથી શરૂ કરીને ધડ અહીં સુધી આવવાનું અને છેલ્લે આ સાબિત કરવાનું ને એક લાઈન લખવાનું. આમ સ્થાન સદિશ r નો ગ્રેડિયન્ટ, મૂલ્યનો ગ્રેડિયન્ટ, સોરી, સ્થાન સદિશ r ની, સ્થાન સદિશ r ના મૂલ્યનો ગ્રેડિયન્ટ એ એકમ સદિશ દર્શાવે છે. તો આ સાબિત થયું. ક્લિયર એટલું? હજુ એક એક્ઝામ્પલ જોઈ લઈ. ડેલ r² = 2r સાબિત કરો. આવું આપણે સાબિત કરવાનું છે. તો એના માટે જે આગળ જોઈ ગયા હતા ડેલ r, એવું જ અહીંયા ડેલ r² માટે મેળવવાનું છે. તો ડાબી બાજુ બરાબર ડેલ r², અને r² એટલે શું કહેવાય? તો કે x² y² z². તો આગલા એક્ઝામ્પલમાં કાંઈ ફેર નહોતો, અહીંયા સ્ક્વેર નહોતો, અહીંયા સ્ક્વેર નથી માટે અહીંયા રૂટ નથી, નહીતર આપણે અહીંયા રૂટ લખતા હતા. અને પહેલાની જેમ જ આખાનું સાથે અને આખા સાથે આનું રિલેશન આપવાનું. તો ગુણાકારમાં એક એક સ્ટેપ મૂકી દીધા છે. હવે આ દરેકનું સેપરેટ અલગ અલગ વિકલન લ્યો તો x² નું 2x, y ને z નું 0 થશે, x² અને z² નું 0 થશે, y² નું 2y, x² y² z², એમાં x² y² 0, z² નું 2z. બહુ સરળ આગલા કરતા પણ. તો 2x + 0 0 i caret, 0 + 2y 0 j caret, 0 + 0 2z k caret. તો મળ્યું આપણે 2x i caret + 2y j caret + 2z k caret. ફરીથી આ બધામાંથી x કોમન લઈ લ્યો તો x i caret + y j caret + z k caret. અને એ શું બતાવે આપને? x i caret y j caret તો r બતાવે. તો 2 × r, તો એ તો આપણે સાબિત કરવાનું હતું, જે સાબિત થઈ ગયું. તો 2r બરાબર ડાબા એટલે ડેલ r² = 2r સાબિત થાય છે. તો આટલી વાત આની અંદર છે.
બહુ સરળ છે, પ્રેક્ટિસ થોડી કરવાની. એક એક એક્ઝામ્પલ વગર 3-3 વખત જાતે ગણવાનું જોયા વગર. આમ સમજશો એટલે આવડી ગયું એવું લાગે, પણ જાતે કરશો ત્યારે કદાચ ગણવામાં કંઈક ભૂલ થઈ શકે, એટલે પ્રેક્ટિસ કરવાની. હવે આ તમારે જાતે મેળવવાનું છે. જો આર એ સ્થાન સદિશ હોય તો સાબિત કરો કે ડેલ આર રેસ ટુ એન ઇક્વલ ટુ એન આર રેસ ટુ એન માઇનસ ટુ આર થાય. તો ફેરફાર ત્યાં આર સ્ક્વેર લીધો તો એની જગ્યાએ આર રેસ ટુ એન છે. એ જ મેથડ એ આગળ વધવાનું છે. અહીંયા ગણેલો છે એક્ઝામ્પલ, એની હું તમને હાઇલાઇટ્સ આપી દઉં છું, ફટાફટ જોજો. તો આર સ્થાન સદિશ આર રેસ ટુ એન, તો ખરેખર આર છે એટલે શું થાય, તો કે એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર થતો હતો. આ શું થશે, આનું રૂટ લેવું પડે અને એનો ઘાત એન, એટલે એન બાય 2. ડેલ આર રેસ ટુ એન એટલે તો આ એમનું એમ પદ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર, અહીંયા સ્ક્વેર લખતા હતા એની જગ્યાએ એન બાય 2. હવે એનું દરેક સાથેનો સંબંધ લ્યો એટલે આખું પદ એક્સ સાથે, આખું પદ વાય સાથે, આખું પદ ઝેડ સાથે, અને એનું સાદુરૂપ. તો આનું વિકલન કરો એટલે એન બાય 2 આગળ આવે, એન બાય 2 -1 આવે. એવી જ રીતે દરેક પદ માટે કિંમતો મળતી જશે અને ફરી પાછું આનું વિકલન. મેથડ સેમની સેમ. તો આનું વિકલન n બાય 2 -1 ને આપણે n -2 બાય 2 પણ લખી શકીએ. આનું વિકલન 2x 0 0. એ જ રીતે આગળ વધો, સાદુરૂપ આપો એટલે x i કેરેટ y j કેરેટ z કેરેટ આગળ આવ્યું હતું એવું જ અહીંયા પદ બદલી ગયું. પહેલામાં આપણે 2 2 બધામાંથી નીકળતા હતા એ કટ કરતા હતા, અહીંયા કટ થતું નથી, એટલે n એમનેમ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર એટલે શું કહેવાય, આર સ્ક્વેર કહેવાય. છેલ્લું સ્ટેપ અહીંયા સમજો, આમાં કદાચ લોચો પડે. એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર એટલે આર સ્ક્વેર થયું. આ ઘાત એમની એમ મૂકી દીધી અને આર કીધો છે, કારણ કે આ છે આર એટલે એક્સ આઈ કેરેટ વાય જે કેરેટ ઝેડ કેરેટ, અને આર સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર, એટલે અહીંયા કિંમત મૂકી દીધી છે. તો ડેલ આર રેસ ટુ એન ઇક્વલ ટુ ફાઇનલ કિંમત મળી આપણે એન આર રેસ ટુ આ સ્ક્વેર અને 1/2 કટ એટલે આર રેસ ટુ એન બાય 2 ઇન્ટુ આર. સાબિત કરો તો આ એનું સાબિતી થઈ, જે વ્યાપક સમીકરણ છે. આપણે જે મેળવવાનું કીધું હતું એ આપણે સાબિત કર્યું. અહીંયા એક સ્ટેપ હજી વધારે લખી શકાય એવું છે. આટલું કીધું તો આ કરી દીધું, પણ આને હજી બાયફર્ગેટ કરી છે આપણે. n r રેસ ટુ n માઇનસ 2. તો n r રેસ ટુ n માઇનસ 2 વેક્ટર r ઇક્વલ ટુ, અને આ રીતે લખી શકાય n r રેસ ટુ n માઇનસ 2. r વેક્ટર એટલે શું લખાય, તો કે r ઇન્ટુ યુનિટ વેક્ટર r. શા માટે, તો કે યુનિટ વેક્ટરની વ્યાખ્યા કારણ સમજાવ્યું છે, r અપોન r. તો r બરાબર શું થાય, r ઇન્ટુ r, એટલે અહીંયા r સદિશ બરાબર એકમ સદિશ r અને એનું મૂલ્યનો ગુણાકાર. તો આપણે બીજું કાંઈ જ કર્યું નથી, આની જગ્યાએ આ કિંમત મૂકી દીધી છે. હવે અહીંયા n માઇનસ 2 છે r ની ઘાત, અહીંયા r ની ઘાત 1 છે, સરખા આધાર ઘાતનો સરવાળો એટલે n માઇનસ 2 પ્લસ 1. તો આપણે મળશે r રેસ ટુ n માઇનસ 1. બાકીનું બધું એમનેમ, n અહીંયા રાખી દીધા, r એકમ સદિશ એમનેમ મૂકી દીધા. તો આવું સ્વરૂપ મળ્યું. તો સાબિત આપણે આમ કરવાનું કીધું હતું, એટલે આપણો એક્ઝામ્પલ પૂરો થયો. પણ આ બીજો એક્ઝામ્પલ થઈ ગયો. ડેલ આર રેસ ટુ n બરાબર n આર રેસ ટુ n માઇનસ 1 યુનિટ વેક્ટર r સાબિત કરો, આવું પૂછેલું છે. તો આપણે અહીં સુધીની પ્રક્રિયા કર્યા પછી આ એક સ્ટેપ ઉમેરી દેવાનું, બાકી બધું એમને એટલે આ બે એક્ઝામ્પલ થઈ ગયા. ક્લિયર બરાબર. તો એના પછી આ પ્રેક્ટિસના એક્ઝામ્પલ પણ મેં ગયા વખતે તમને આપેલા હતા, એ બધા સરળ છે. આ બહુ સરળ, આ પણ સરળ. આમાં જો બધી વેરાયટી લઈ લીધી, આ ખાલી ગ્રેડિયન્ટ મેળવવાનું હતું. આ આપેલા બિંદુએ ગ્રેડિયન્ટ મેળવવાનું છે. આમાં આપેલા બિંદુએ પણ થોડુંક આના કરતાં વધારે કોમ્પ્લિકેટેડ લાગે. અને પછી આપણે આગળ r વાળા જોઈ ગયા, r સ્ક્વેર વાળા જોઈ ગયા, r રેસ ટુ n વાળા જોઈ ગયા. અહીંયા છે 1/r ની વાત આવી, 1/r એટલે r રેસ ટુ -1 થયું.
એવી રીતે આર માટે ડેલ આર ક્યુબ આવ્યું. તો આ બે છે એ આગલા છેલ્લા બે એક્ઝામ્પલ ઉપરથી લેવાના છે. તો આટલી પ્રેક્ટિસ હવે કરજો. આ વખતે પણ મેં આપી હતી, ફરી પાછું આપું છું. બરાબર પ્રયત્ન કરશો એટલે સારી રીતે તમે મેળવી શકશો. આટલું આજે આપણે રાખી છીએ. ઓકે, સારું, આવજો.